સંબંધોના આકાશમાં જ્યારે કોઈ નવું પક્ષી ઉડે છે ને, ત્યારે તેની પાંખોનો ફફડાટ શરૂઆતમાં ખૂબ મીઠો લાગે છે. પણ કોઈને ખબર નથી હોતી કે એ પાંખોમાં ભૂતકાળના એવા ડાઘ ચોટેલા હોય છે જે આખા આકાશને કાળું કરી નાખવાની તાકાત રાખે છે. ગામડાના પાદરે ધૂળ ઉડતી હતી. આરવની જાન પરત ફરી રહી હતી. આરવ, જે એક સીધો સાદો સોફ્ટવેર એન્જિનિયર, જેના સપનાઓ હંમેશા કાચ જેવા સાફ હતા, અને માયરા, જેના સપનાઓ કદાચ વર્ષો પહેલા જ કરમાઈ ગયા હતા. મિત્રો, ઘણી મહેનતથી હું તમારા માટે સ્ટોરી બનાવું છું, તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ વધુ લોકો સુધી પહોંચી શકે. જ્યારે ગાડી ઘરની બહાર ઊભી, ત્યારે આખું ગામ ઉમટી પડ્યું. શાંતાબાના ચહેરા પર ગર્વ હતો. તેમણે આરતીનો થાળ તૈયાર કર્યો. માયરાએ જ્યારે ગાડીમાંથી પગ નીચે મૂક્યો, ત્યારે તેના લાલ પાનેતરનો છેડો જમીનને અડતો હતો. તેને પડવાર માટે નીચે જોયું. તેને ઘરની ફરસ એકદમ સફેદ અને ચમકતી દેખાઈ. આ સફેદ રંગ જોઈને તેના હૃદયમાં એક અજાણ્યો ફફડાટ થયો. શાંતાબા બોલ્યા, આવ વહુ બેટા, આ ઘરમાં તારા પગલા લક્ષ્મી જેવા સાબિત થાય એવી મારી આશા છે. માયરા બોલી ધીમેથી. જી બા. માયરાનો અવાજ એટલો ધીમો હતો જાણે કોઈ પંખી ગભરાઈને બોલતું હોય. ગૃહ પ્રવેશની વિધિ પતી. રાત્રે જ્યારે બધી સ્ત્રીઓ ગીતો ગાઈને ઘરે જતી રહી, ત્યારે ઘરના મોટા રૂમમાં માયરા એકલી હતી. રૂમની દિવાલો સફેદ હતી. પલંગ પરની ચાદર દૂધ જેવી સફેદ હતી. માયરા પલંગના એક ખૂણે બેસી ગઈ. તે આખી રાત પલંગની વચ્ચે પણ ન ગઈ. તેને ડર હતો કે જો તે હલશે તો આ સફેદ ચાદર પર કોઈ નિશાન પડી જશે. આરવ રૂમમાં આવ્યો ત્યારે તેણે જોયું કે માયરા પૂતળાની જેમ બેઠી છે. આરવ બોલ્યો, માયરા, હજુ સુધી તે ચેન્જ નથી કર્યું? થાકી ગઈ હોઈશ, ચાલ હવે આરામ કરીએ. માયરા કંઈ બોલી નહીં, બસ પલંગની ચાદરને મુઠ્ઠીમાં ભીસી રહી. આ એ જ ક્ષણ હતી જ્યારે આ રહસ્યમય વાર્તાનો પહેલો પાયો નખાય છે. સવારના બરાબર 4:10 થયા હતા. આખું ગામ હજી અંધારાની ચાદર ઓઢીને સૂતું હતું. આરવ પણ ઘસઘસાટ ઊંઘમાં હતો. પણ માયરાની આંખો અચાનક ખુલી ગઈ. તે હાંફતી હતી. તેને લાગતું હતું કે તેના રૂમમાં કોઈની ચીસ સંભળાય છે. તેણે આજુબાજુ જોયું. બધું શાંત હતું, પરંતુ તેની નજર પલંગની ચાદર પર પડી. અંધારામાં પણ તેને લાગ્યું કે ચાદર ગંદી થઈ ગઈ છે. તેને એક વિચિત્ર ગંધ આવવા લાગી, જે ગંધ લોખંડની કે કાટની હોય તેવી હતી. તે તરત જ ઊભી થઈ ગઈ. તેણે ઉતાવળે ચાદર ઉતારી, ઓશિકાના કવર કાઢ્યા. તેના હાથ ધ્રુજતા હતા, પણ તેની હલનચલનમાં એક પ્રકારનું પાગલપણું હતું. તે દબાતા પગે રૂમની બહાર નીકળી. રસોડામાંથી પસાર થઈને તે પાછલા વરંડામાં ગઈ, જ્યાં જૂનો કૂવો હતો. સવારના એ સન્નાટામાં જ્યારે ડોલ કૂવામાં ઉતરી, ત્યારે તેનો અવાજ શાંતાબાના કાન સુધી પહોંચ્યો. શાંતાબાની ઊંઘ કાચી હતી. તેને નવાઈ લાગી કે આટલી વહેલી સવારે કોણ જાગ્યું હશે. માયરા કૂવા પાસે પથ્થર પર બેસી ગઈ. તેણે ચાદર પર સાબુ ઘસવાનું શરૂ કર્યું. તે એક જ જગ્યાએ સાબુ ઘસતી હતી જ્યાં તેને ડાઘ દેખાતો હતો, પણ હકીકતમાં ત્યાં કોઈ ડાઘ નહોતો. માયરા બોલી બબડતા બબડતા, નીકળી જશે. જો હું જોરથી ઘસીશ તો આ નીકળી જશે. મમ્મી જોશે તો લડશે. મારે આને સાફ કરવી જ પડશે. તેના નખમાંથી લોહી નીકળવા આવ્યું હતું, પણ તેના દર્દનો અહેસાસ નહોતો. શાંતાબાઈએ બારીમાંથી આ દ્રશ્ય જોયું. તેમને લાગ્યું કે કદાચ નવી વહુ વધુ મહેનતુ છે. પણ માયરાના ચહેરા પરનો એ ભયંકર ભાવ જોઈને શાંતાબાના રૂવાડા ઊભા થઈ ગયા. આ માત્ર કોઈ ચોખ્ખાઈ નહોતી, આ તો કોઈ અદ્રશ્ય પાપ ધોવાની કોશિશ હતી. જ્યારે કોઈ ઘરના ઉંબરે પગ મૂકે છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નથી આવતી, પણ તેની સાથે તેની આખી જિંદગીની કહાની પણ આવે છે. શાંતાબાને લાગ્યું હતું કે માયરા તેમના ઘરને રોશન કરશે, પણ તેમને ક્યાં ખબર હતી કે માયરા પોતે એક અંધારાના ઓરડામાં કેદ છે. સવારના 8:30 વાગ્યા હતા. રસોડામાં ચા ઉકળી રહી હતી.
આદુ અને ઇલાયચીની સુગંધ આખા ઘરમાં ફેલાઈ હતી, પણ શાંતાબાનું મન ક્યાંક પોરવાતું નહોતું. તેમના કાનમાં હજુ પણ પેલો વહેલી સવારનો સપ સપ અવાજ ગૂંજતો હતો. માયરા રસોડામાં આવી. તેનો ચહેરો સફેદ પૂણી જેવો ફિક્કો હતો અને આંખો નીચે કાળા કુંડાળા હતા, જાણે તે આખી રાત જાગી હોય. શાંતાબાએ કહ્યું, માયરાના હાથ તરફ જોતા, બહુ બેટા, તારા હાથ તો જો, આંગળીઓના ટેરવા સાવ લાલચોળ થઈ ગયા છે. આટલી વહેલી સવારે તે આવું તે શું ધોયું કે તારા નખમાંથી લોહી નીકળવા આવ્યું છે? માયરા ગભરાઈને હાથ પાછળ છુપાવતા બોલી, કઈ નથી બા, એ તો બસ પેલી ચાદર પર થોડા ડાઘ હતા. મને ગંદકી જરાય ગમતી નથી એટલે ધોવા બેસી ગઈ. શાંતાબાએ જોયું કે માયરા જુઠ્ઠું બોલી રહી છે. ચાદર પર કોઈ ડાઘ નહોતા. એ તો તેમણે પોતે રાત્રે જોઈ હતી. શાંતાબાએ નક્કી કર્યું કે તેઓ માયરાના રૂમની તપાસ કરશે. બપોર જ્યારે માયરા નાહવા ગઈ ત્યારે શાંતાબા દબાતા પગે રૂમમાં પ્રવેશ્યા. રૂમ એકદમ વ્યવસ્થિત હતો, પણ પલંગની નીચે જોયું તો ત્યાં અસંખ્ય ડાઘા, સાફ કરવાના લિક્વિડ અને સાબુના ગોટા પડ્યા હતા. શાંતાબાને નવાઈ લાગી કે નવી વહુ આટલી બધી સફાઈની વસ્તુઓ કેમ છુપાવીને રાખી રહી છે. કહેવાય છે ને કે પ્રેમ બધું જ મટાડી શકે છે, પણ જ્યારે પ્રેમ અને રહસ્ય વચ્ચે યુદ્ધ થાય ત્યારે રહસ્ય ઘણીવાર ભારે પડે છે. સાંજનો સમય હતો. આરવ ઓફિસેથી થાકીને ઘરે આવ્યો હતો. તે જેવો રૂમમાં પ્રવેશ્યો કે તરત જ તેને એક અજીબ ગંધ આવી. એ ગંધ ફૂલોની નહોતી કે અગરબત્તીની નહોતી. એ ગંધ હતી કાટ લાગેલા લોખંડની, લોહી જેવી ભારે ગંધ. આરવે જોયું કે માયરા ખૂણામાં બેસીને પોતાની આંગળીઓ મચડી રહી હતી. આરવ બોલ્યો, માયરા, આ શું ગંધ આવે છે? તે રૂમમાં કંઈ ઢોળ્યું છે? અને આટલી બધી સફાઈ કરવાની શું જરૂર છે? હું તને જોઉં છું ત્યારે તું કાં તો કપડાં ઘસતી હોય છે અથવા રૂમ સાફ કરતી હોય છે. આપણું લગ્ન જીવન ક્યાં છે? આરવને હવે પોતાની પત્ની અજાણી લાગવા માંડી હતી. માયરાએ કહ્યું રડતા અવાજે, આરવ, મને નથી સમજાતું. આ ગંધ આ દિવાલોમાંથી આવે છે. મારે તેને સાફ કરવી જ પડશે. જો હું સાફ નહીં કરું તો એ ડાઘા ફરીથી દેખાવા લાગશે. આરવ સ્તબ્ધ થઈ ગયો. તેને લાગ્યું કે માયરા કોઈ માનસિક બીમારીનો શિકાર છે. તેણે માયરાને પકડીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ માયરાનું શરીર બળફ જેવું ઠંડુ હતું. તે સતત બબડતી હતી, સફેદ ચાદર, લાલ ડાઘ, નીકળી જશે મમ્મી. આરવને પહેલી વાર અહેસાસ થયો કે માયરાના ભૂતકાળમાં કંઈક એવું બન્યું છે જે તેને આજે પણ પજવી રહ્યું છે. તેણે શાંતાબાને આ વિશે વાત કરવાનું નક્કી કર્યું. ગામડામાં જ્યારે કોઈ વાતના મૂળ નથી મળતા ને ત્યારે લોકો તેને અંધશ્રદ્ધાના ખાતરમાં રોપે છે. માયરાની આદત હવે આખા ગામની ચર્ચાનો વિષય બની ગઈ હતી. ગામના પાદરે કુવે પાણી ભરવા આવતી સ્ત્રીઓ વાતો કરતી હતી. કાંતા કાકીએ શાંતાબાને અટકાવ્યા. શાંતા, સાંભળ્યું છે કે તારી વહુ આખી રાત જાગીને ચાદરો ધોવે છે? લોકો તો કહે છે કે તે કોઈ મેલી વિદ્યા કરી રહી છે. પેલા કુવા પાસે બેસીને તે એકલી એકલી કોની સાથે વાત કરે છે? શાંતાબાના મનમાં ડર બેસી ગયો. તેમણે લાગ્યું કે કદાચ કોઈ ભૂત પ્રેતનો વળગાડ હશે. તેમણે ગામના એક જૂના ભુવાને ઘરે બોલાવ્યા. જ્યારે ભુવા ઘરમાં આવ્યા અને માયરાના રૂમ પાસે ગયા ત્યારે તેમણે ધૂણવાનું શરૂ કર્યું. ભુવા બોલ્યા, આ ઘરમાં કોઈ જૂનો આત્મા ભટકે છે. આ વહુ તે આત્માને સાફ કરવા માંગે છે, પણ તે શક્તિ બહુ પ્રબળ છે. માયરા આ બધું સાંભળીને થર થર ધ્રુજવા લાગી. તે પાગલની જેમ હસવા લાગી અને પછી અચાનક રડવા લાગી. તેણે ભુવાના હાથમાંથી પેલું નાળિયેર ચૂંટવી લીધું અને બહાર ફેંકી દીધું. આરવ આ બધું જોઈ રહ્યો હતો. તેને ગુસ્સો આવ્યો. તેણે ભુવાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા, પણ માયરા હવે રૂમમાં ભરાઈ ગઈ હતી. તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો અને ચાદર ફાડવાનો અવાજ આવવા લાગ્યો. આ રાત આરવના પરિવાર માટે સૌથી લાંબી રાત બનવાની હતી.
સત્ય જ્યારે કબાટના અંધારા ખૂણામાં કેદ હોય ને ત્યારે તે દિમાગની જેમ આખા ઘરને કોરી ખાય છે. શાંતાબાને હવે ખાતરી થઈ ગઈ હતી કે માયરા કંઈક છુપાવી રહી છે. એક દિવસ શાંતાબાએ માયરાના હાથમાં એક પત્ર જોયો. માયરા પત્ર ખોલીને વાંચી રહી હતી. પરબીડિયું જૂનું હતું. માયરાએ પત્ર ખોલ્યો અને તેનો ચહેરો આખો ફિક્કો પડી ગયો. પત્ર વાંચતા જ તે ટેબલ પર ઢળી પડી. શાંતાબાએ દૂરથી જોયું. માયરાએ પત્રને એક જૂની ડાયરીમાં છુપાવી દીધો અને પલંગ નીચે મૂકી દીધો. શાંતાબાના મનમાં વિચાર આવ્યા, આ કાગળમાં એવું તો શું હશે કે વહુ આટલી ડરી ગઈ? મારે જાણવું જ પડશે. શાંતાબાએ 2 કલાક રાહ જોઈ. માયરા કામ માટે બહાર ગઈ એટલે તેમને તક જોઈ રૂમમાં પ્રવેશ કર્યો. પલંગ નીચે હાથ નાખતા જ તેમને ડાયરી મળી. ડાયરીના પાના પીળા પડી ગયા હતા. પહેલું પાનું ખોલતા જ શાંતાબાના હાથ ધ્રુજી ઉઠ્યા. તેમાં લખ્યું હતું, 15 ફેબ્રુઆરી, સફેદ ચાદરનું લાલ નિશાન, ક્યારેય નહીં ભૂસાય. પપ્પાએ મને કીધું છે, જો હું બોલીશ તો મારી જીભ કાપી નાખશે. શાંતાબાની આંખો પહોળી થઈ ગઈ. તેમના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. તેમને સમજાયું કે આ કોઈ વળગાડ નથી, આ તો 15 વર્ષ જૂનું દર્દ છે. પણ તે રાત્રે એવું શું થયું હશે? એ પ્રશ્ન તેમને કોરી ખાતો હતો. જ્યારે શરીર સૂતું હોય પણ મન જાગતું હોય ત્યારે માણસ તે જ કરે છે જે તેના મગજમાં દટાયેલું હોય છે. રાતના 2 વાગ્યા હતા. આરવ ઊંઘમાં હતો. માયરા અચાનક પથારીમાંથી બેઠી થઈ ગઈ. તેની આંખો ખુલ્લી હતી પણ તે આરવને જોતી નહોતી. તે ધીમા પગલે પથારીમાંથી નીચે ઉતરી. તેના પગમાંથી પાયલનો અવાજ આવતો હતો. તે રૂમમાંથી બહાર નીકળી. શાંતાબા દરવાજા પાસે જ હતા. તેમણે જોયું કે માયરા કૂવા તરફ જઈ રહી છે. માયરા પોતાના મનમાં બબડતી હતી, લોહી, લોહી, મારે સાફ કરવું જ પડશે. મમ્મી બહુ ગુસ્સે થશે. પપ્પા આવશે, પપ્પા આવશે. માયરાએ કૂવા પાસે બેસીને ખાલી હાથ હવામાં ઘસવા માંડ્યા, જાણે તેના હાથમાં લોહીની ચાદર હોય. શાંતાબાને રડવું આવી ગયું. તેમણે આરવને બોલાવ્યો. આરવ બહાર આવ્યો અને માયરાની હાલત જોઈને ડરી ગયો. તેણે માયરાને પકડીને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તે ગાંડાની જેમ હસવા લાગી. જુઓ, હવે સાફ થઈ ગયું, હવે કોઈ નહીં જુએ. આરવ તેને ઉઠાડીને રૂમમાં લાવ્યો. તે રાત માયરાના કરુણ કકડાટમાં વીતી ગઈ. જ્યારે સમજણ હારી જાય ત્યારે અંધશ્રદ્ધા જીતી જાય છે. ગામના લોકો હવે માયરાને ડાકણ કહેવા લાગ્યા હતા. ગામના ભુવાજી બાપાલાલ આવ્યા. તેમને ઘરમાં લીંબુ અને મરચા બાંધ્યા. માયરા રૂમમાં પુરાઈ ગઈ હતી. તે દરવાજો તોડવાનો અવાજ કરી રહી હતી. ભુવા બોલ્યા, શાંતાબેન, આ વહુમાં કોઈ મોટી આત્મા છે. આ આત્માને કાઢવા માટે આખી રાતનું પૂજન કરવું પડશે. આરવ ગુસ્સામાં બોલ્યો, બસ કરો તમે. મારી પત્ની પાગલ નથી, તે બીમાર છે. તમે લોકો તેને ડરાવી રહ્યા છો. આરવે ભુવાને ધક્કો મારીને ઘરની બહાર કાઢ્યા. પણ એ સમયે માયરા રૂમમાંથી બહાર આવી. તેના હાથમાં લોખંડની કાતર હતી જે તે જૂની ડાયરી સાથે છુપાયેલી હતી. માયરાએ પોતાની જાતને કાતરથી નુકસાન પહોંચાડવાની કોશિશ કરી પણ શાંતાબાએ તેને બચાવી લીધી. સત્યની શોધમાં જ્યારે શાંતાબા માયરાના ગામ પહોંચ્યા ત્યારે તેને સમજાયું કે જે ડાઘ માયરા સાફ કરતી હતી તે લોહીના નહીં પણ અપરાધ બોધના હતા. શાંતાબા બસમાંથી ઉતર્યા. ગામ સાવ સૂનું હતું. તેમણે માયરાના જૂના ઘરને શોધ્યું. ત્યાં માત્ર કાટમાળ હતો. એક વૃદ્ધ પડોશીએ તેમને ઓળખી લીધા. તમે એ છોકરીના સાસુ છો ને? બહુ દુઃખી હતી એ છોકરી. 15 વર્ષ પહેલા જે થયું હતું એ જોઈને ગામના લોકોએ એ ઘર પર તાળા મારી દીધા હતા. શાંતાબાએ પડોશી પાસે બેસીને તે રાતની વાત સાંભળી. પડોશીએ જણાવ્યું કે માયરાના પિતા દારૂના રવાડે ચડી ગયા હતા. તેમને માતા પર વાર કર્યો ત્યારે માયરા પલંગની નીચે છુપાઈ ગઈ. બધું જોતી હતી. તે મમ્મીને બચાવી શકી નહોતી. એ અપરાધ ભાવ તેને મરવા દેતો નહોતો. તેને લાગતું હતું
કે જો તે ચાદર ધોઈ નાખશે તો મમ્મી પાછી આવી જશે. શાંતાબા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. બાળપણનો એક કાળો પડછાયો. જ્યારે જીવનભર પાછળ ચાલે ત્યારે માણસ પોતાની ઓળખ ભૂલી જાય છે. 10 વર્ષની માયરા. વરસાદનો જોરદાર અવાજ, પપ્પાની ચીસો અને મમ્મીના આખરી શ્વાસ. માયરા પલંગ નીચે દબાઈને બેઠી છે. તેના હોઠ પર હાથ છે જેથી તે અવાજ ન કરી શકે. લોહીના ટીપા ધીરે ધીરે તેની સફેદ ચાદર પર ફેલાય છે. પિતા કુહાડી લઈને મમ્મીને મારી નાખે છે. માયરાનું આંતરિક મન બોલે છે, મમ્મી જાગી જા, હું સાફ કરી દઈશ, હું બધું સાફ કરી દઈશ, બધું સાફ થઈ જશે, તું પાછી આવીશ ને? પિતાના ગયા પછી માયરા લોહીથી ખરડાયેલી ચાદર લઈને કૂવા પાસે જાય છે. તે આખી રાત પાણીમાં કપડું ધોતી રહે છે. તે ધોતી જ રહે છે, પણ લોહી ઓછું થતું નથી. એ રાત પછી માયરા ક્યારેય હસી નથી. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે તે દર્દ આજની 25 વર્ષની માયરાના શરીરમાં હજુ પણ જીવતું હતું. સત્ય જ્યારે સામે આવે છે ત્યારે તે કાચના ટુકડા જેવું હોય છે, જેને અડવાથી લોહી નીકળે છે, પણ તેને જોયા વગર છૂટકો નથી હોતો. શાંતાબા ગામથી પાછા ફર્યા. તેમના ચહેરા પર એક અજીબ ગંભીરતા હતી. ઘરમાં પગ મૂકતા જ તેમણે જોયું કે માયરા ફરીથી કૂવા પાસે બેઠી હતી, પણ આ વખતે તે કપડાં નહોતી ધોતી. તે માત્ર પાણીમાં જોઈ રહી હતી. શાંતાબા પાસે ગયા, માયરાના ખભા પર હાથ મૂક્યો. માયરા ચોંકી ગઈ. શાંતાબાની આંખમાં આંસુ હતા. શાંતાબા બોલ્યા, બેટા માયરા, તું કેટલા વર્ષોથી આ દર્દ એકલી સહન કરે છે? જે થયું એમાં તારો કોઈ વાંક નહોતો. તે કોઈને નથી માર્યા, તે કોઈ પાપ નથી કર્યું. શાંતાબાએ માયરાને ગળે લગાડી. માયરા લાંબા સમય સુધી ચૂપ રહી, પણ પછી એક એવો કરુણ અવાજ નીકળ્યો કે આખું ઘર હચમચી ગયું. તે 10 વર્ષની માયરા આજે બહાર આવી હતી. શાંતાબાએ તેને આખા ઘરની સામે સ્વીકારી. ગૌતમભાઈ અને આરવ પણ ત્યાં આવી ગયા હતા. માયરાએ આજે પહેલી વાર આટલા વર્ષો પછી કોઈના ખોળામાં માથું મૂકીને ડૂસકા ભર્યા હતા. તે ક્ષણે ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. કેટલીક વાર આપણે જેને સમજી નથી શકતા ને તેને પાગલ કહી દઈએ છીએ. આરવ એક ખૂણામાં બેસીને બધું જોઈ રહ્યો હતો. તેની પત્ની, જેને તે અત્યાર સુધી માત્ર એક પરેશાન કરનાર સ્ત્રી સમજતો હતો, તે હકીકતમાં એક જીવંત લાશ હતી, જે પોતાની સાથે કેટલું મોટું દર્દ લઈને જીવતી હતી. તેને પસ્તાવો થયો કે તે કેમ માયરાના મૌન પાછળનું કારણ શોધી ન શક્યો. આરવ ધ્રુજતા અવાજે કહે છે, માયરા, મને માફ કર. મેં તને સમજવાને બદલે માત્ર તારી આદતો પર ગુસ્સો કર્યો. હું તારો પતિ હતો. મારે તારા આત્માને સ્પર્શવાની જરૂર હતી, પણ હું માત્ર તારી પથારીની ચાદરો તપાસતો રહ્યો. આરવ માયરા પાસે ગયો અને તેનો હાથ પકડ્યો. માયરાએ તેનો હાથ જોરથી પકડી રાખ્યો, જાણે તે ડરતી હોય કે આરવ પણ તેને છોડીને જતો રહેશે. આરવે આરંભ કર્યો તેના નવા જીવનનો, જ્યાં માયરાના ડરને નહીં પણ તેના પ્રેમને મહત્વ આપવામાં આવશે. ભૂતકાળ ક્યારેક દરવાજો ખખડાવે છે ત્યારે તે માણસને ફરી એ જ પાતાળમાં ખેંચી જાય છે જ્યાંથી તે બહાર આવવાની કોશિશ કરતો હોય છે. ઘરની શાંતિ લાંબો સમય ટકી નહીં. બપોરના સમયે દરવાજે કોઈનો અવાજ આવ્યો. એક વૃદ્ધ લાકડી ટેકવીને ચાલે છે. તે બીજું કોઈ નહીં, માયરાના પિતા હતા, જે જેલમાંથી છૂટીને આવ્યા હતા. તે માયરાને જોવા માંગતા હતા. માયરા તેમને જોતા જ રૂમમાં છુપાઈ ગઈ. તે ફરીથી પલંગ નીચે સંતાઈ ગઈ. પિતા દરવાજા પર આવીને બૂમો પાડે છે. તે કહે છે કે માયરાને એકવાર જોવી છે. આરવ અને શાંતાબા ઘરની બહાર આવે છે. શાંતાબા એક વાઘણની જેમ પિતા સામે ઊભા રહી જાય છે. તે કહે છે, તમારે માયરાને જોવી છે? જુઓ, આ તેનું નવું ઘર છે, જ્યાં તમારા જેવા રાક્ષસો માટે કોઈ જગ્યા નથી. પિતા રડે છે, પણ શાંતાબા તેને ધક્કો મારીને ઘરની બહાર કરી દે છે. માયરા અંદર રૂમમાંથી બધું સાંભળી રહી હતી. તેના મનમાં જે જ્વાળાઓ હતી
તે શાંત થવા લાગી હતી. જખમ ગમે તેટલા ઊંડા હોય, સમય અને પ્રેમનું મલમ તેને ભરી શકે છે. આરવ માયરાને શહેરના સારામાં સારા મનોચિકિત્સક ડોક્ટર પલ્લવી પાસે લઈ જાય છે. ડોક્ટર માયરા સાથે કલાકો સુધી વાતો કરે છે. તે કહે છે કે માયરાને આઘાતમાંથી બહાર આવવા માટે કલા એટલે કે આર્ટનો સહારો લેવો પડશે. ડોક્ટર માયરાને સફેદ કેનવાસ આપે છે. માયરા પહેલા તો સફેદ રંગ જોઈને ડરી જાય છે, પણ પછી તે તેના પર રંગો પૂરે છે. તે એક એવી તસવીર બનાવે છે જેમાં એક છોકરી પલંગ નીચેથી બહાર આવીને સૂરજને જોઈ રહી છે. ડોક્ટર કહે છે કે માયરા, આ તારો પુનઃજન્મ છે. માયરા ધીરે ધીરે દવાઓ અને કાઉન્સેલિંગને કારણે સ્વસ્થ થવા લાગે છે. તે હવે કૂવા પાસે નથી જતી. તે આરવ સાથે બગીચામાં બેસે છે. સમાજ ત્યારે જ બદલાય છે જ્યારે આપણે સત્યને ગર્વથી સ્વીકારીએ છીએ. ગામડાના લોકો જે માયરાને ડાકણ કહેતા હતા, તેમને હવે સત્ય સમજાયું હતું. ગૌતમભાઈ, આરવના પિતા, ગામના ચોરે બેસીને આખી વાત કહે છે. તે કહે છે, દીકરી પર થયેલા અત્યાચારને આપણે બદલી ન શકીએ, પણ દીકરીના સંઘર્ષને તો આપણે સન્માન કરી શકીએ ને. આખું ગામ માયરાને મળવા આવે છે. લોકો તેના બનાવેલા ચિત્રો જુએ છે. માયરા હવે ખરા અર્થમાં વાર્તાકાર બની ગઈ હતી. તે પોતાની વાર્તા પોતે કહેવા માંગતી હતી. તેણે ગામની છોકરીઓને સુરક્ષા અને સ્વમાન વિશે શીખવવાનું શરૂ કર્યું. જે હાથ પથ્થર ઘસીને રક્ત જરિત થતા હતા, તે જ હાથ હવે અન્યના જીવનમાં રંગો પૂરી રહ્યા હતા. જ્યારે અંધકાર તેના ચરમસીમા પર હોય છે, ત્યારે જ પ્રકાશનું એક કિરણ આખા આકાશને બદલી નાખવા માટે પૂરતું હોય છે. માયરા હવે માત્ર એક વહુ નહોતી, તે એક સંઘર્ષની જીવંત મશાલ હતી. ઘરનું વાતાવરણ હવે બદલાઈ ગયું હતું. આરવે માયરા માટે એક નાનકડો સ્ટુડિયો બનાવ્યો હતો. જે રૂમમાં માયરા પહેલા માત્ર સફેદ ચાદરો ધોતી હતી, ત્યાં જ હવે રંગીન કેનવાસ અને પીંછીઓ હતી. ડોક્ટર પલ્લવીના માર્ગદર્શન હેઠળ માયરાએ તેની પ્રથમ આર્ટ ગેલેરીનું આયોજન કર્યું. માયરાએ તેના ચિત્રોમાં તે સફેદ ચાદરને પણ સ્થાન આપ્યું, પણ આ વખતે તે લોહીથી નહીં, પણ ગુલાબી અને આકાશી રંગોથી ખરડાયેલી હતી. આ ચિત્રનું નામ તેણે રાખ્યું હતું મુક્તિ. ગામના લોકો જેઓ પહેલા ડરતા હતા, તેઓ હવે માયરાના હુનરને જોવા આવતા. શાંતાબા ગર્વથી દરેકને કહેતા, આ મારી દીકરી છે. તે રાત્રે માયરાએ 15 વર્ષમાં પહેલી વાર આરવના ખભા પર માથું મૂકીને શાંતિથી 4 કલાકની સળંગ ઊંઘ લીધી. કોઈ સપના નહીં, કોઈ ચીસ નહીં. ભૂતકાળને ભૂસી શકાતો નથી, પણ તેની સાથે જીવવાની કળા શીખી શકાય છે. માયરાએ નક્કી કર્યું કે તે પોતાની ડાયરીના છેલ્લા પાના પર કંઈક એવું લખશે. માયરાએ પોતાની પેલી જૂની ફાટેલી ડાયરી કાઢી, જેમાં તેણે વર્ષો પહેલા લખ્યું હતું કે પપ્પા જીભ કાપી નાખશે. તેણે એ પાનું ફાડી નાખ્યું હતું, પણ હવે તેની બાજુમાં એક નવું પાનું ઉમેર્યું. આજે મારી પાસે મારો પોતાનો અવાજ છે. આજે મારી પાસે એક માં છે, જેણે મને જન્મ નથી આપ્યો, પણ મને નવું જીવન આપ્યું છે. આજે આરવ મારી સાથે છે, જેણે મારી આદતોને નહીં, મારા દર્દને અપનાવ્યું છે. માયરા પોતાના મનને સાફ કરે છે. તે હવે કૂવા પાસે જાય છે, પણ કપડાં ધોવા નહીં, પણ સૂર્યોદય જોવા. તે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે અને પોતાની જાતને જોઈને મલકાય છે. તે સ્મિતમાં હવે કોઈ ભય નહોતો, માત્ર આત્મવિશ્વાસ હતો. ક્ષમા એ દુનિયાનું સૌથી અઘરું કામ છે, પણ તે જ આત્માને સૌથી વધુ હળવો કરે છે. માયરા સામે જિંદગીનો સૌથી મોટો સવાલ ઊભો હતો. માયરાના પિતા, જે ગામમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, તેઓ બીમાર અવસ્થામાં ગામના પાદરે આવેલા મંદિરમાં પડ્યા હતા. તેમના અંતિમ સમયની ગંધ આવી રહી હતી. ગામના સરપંચ આરવના ઘરે આવે છે અને સમાચાર આપે છે. માયરા ધ્રુજી જાય છે. જૂની યાદો તાજી થાય છે. એ કુહાડી, એ ચીસ, એ લોહી. શાંતાબા કહે છે, બેટા, નિર્ણય તારો છે. તારે ના જવું હોય તો કોઈ તને ફોર્સ નહીં કરે.
માયરા કલાકો સુધી વિચારમાં ડૂબેલી રહે છે. છેવટે તે આરવનો હાથ પકડે છે અને કહે છે, મારે જવું છે. તેમના માટે નહીં, મારા મનની શાંતિ માટે. મારે એ ડરને છેલ્લી વાર આંખમાં આંખ મિલાવીને કહેવું છે કે હું હવે ડરતી નથી. માયરા મંદિર પહોંચે છે. પિતાના હાથ પકડે છે. પિતા બોલી શકતા નથી, બસ રડે છે. માયરા તેમના હાથ પર પાણીના ટીપા મૂકે છે અને ધીમેથી કહે છે, મેં તમને માફ કર્યા. એ સાથે જ પિતાના શ્વાસ શાંત થાય છે. સમય કોઈની રાહ જોતો નથી, તે બસ વહેતો રહે છે. માયરાના જીવનમાં હવે એક નવો વળાંક આવ્યો હતો, જે તેના અસ્તિત્વને પૂર્ણતા આપવાનો હતો. માયરા હવે સ્વસ્થ અને ખુશહાલ સ્ત્રી હતી. ઘરમાં એક નાનકડો મહેમાન આવવાનો છે. માયરા ગર્ભવતી છે. તે બાળકના સ્વાગતની તૈયારી કરી રહી છે. તે બજારમાં જાય છે અને પોતે જ સફેદ ચાદરો ખરીદે છે. શાંતાબા જ્યારે માયરાને સફેદ ચાદરો લાવતી જુએ છે ત્યારે તેઓ ગભરાઈ જાય છે. તેમને લાગે છે કે ક્યાંક માયરાનો જૂનો વહેમ પાછો તો નથી આવ્યો ને. પણ માયરા હસીને કહે છે, બા, આ વખતે આ ચાદર લોહી છુપાવવા માટે નથી, પણ મારા આવનાર બાળકની પવિત્રતા માટે છે. સફેદ રંગ હવે મને શાંતિ આપે છે, ડર નહીં. માયરા પોતે એ ચાદર પર નાના નાના ભરતકામ કરે છે. ફૂલો, પંખીઓ અને હસતા ચહેરાઓ. આ માયરાનો વિજય હતો, એ અદ્રશ્ય ડાઘા પર. દરેક રહસ્યનો અંત ડરામણો નથી હોતો, ક્યારેક તે નવી જિંદગીની શરૂઆત હોય છે. માયરાની વાર્તા અહીં પૂરી નથી થતી, પણ અહીંથી તો સાચી જિંદગી શરૂ થાય છે. સવારના 4 વાગ્યા છે. માયરા જાગી જાય છે, પણ તે કૂવા પાસે નથી જતી. તે પલંગ પર સૂતેલા આરવ અને પોતાની 6 મહિનાની દીકરી સ્મૃતિને નિહાળે છે. સ્મૃતિ સફેદ ચાદરમાં લપેટાયેલી છે અને ઘસઘસાટ ઊંઘે છે. માયરા ધીમેથી ઉઠીને રસોડામાં જાય છે અને શાંતાબા માટે ચા મૂકે છે. શાંતાબા જાગીને રસોડામાં આવે છે. બંને સાસુ વહુ એકબીજા સામે જુએ છે અને વગર બોલીએ બધું સમજી જાય છે. માયરા અગાસી પર જાય છે. સૂરજની પહેલી કિરણ ધરતી પર પડે છે. માયરા પોતાની ડાયરીના છેલ્લા પાને મોટા અક્ષરે લખે છે, ડાઘ કપડા પર હોય તો ધોઈ શકાય છે, પણ મન પર હોય તો તેને માત્ર પ્રેમથી જ ભૂસી શકાય છે. મિત્રો, તમારી આસપાસ રહેતી કોઈ પણ સ્ત્રીની કોઈ આદત તમને અજીબ લાગે તો તેને જજ કરતા પહેલા એકવાર તેની પાછળનું કારણ જરૂર પૂછજો. કદાચ તમારો એક સહારો કોઈની જિંદગીની ચાદરને ફરીથી ઉજળી બનાવી શકે. આ હતી માયરાની વાર્તા. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. તમારો એક લાઈક આ વાર્તાને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. અને તમે કયા શહેરથી મારી સ્ટોરી સાંભળો છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી અને હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.